હેલો દોસ્તો, સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે બંધારણના ખૂબ જ ઉપયોગી અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નો આપણે જોઈએ છીએ. અને દોસ્તો, આપણે ઓલરેડી એક વિડીયો બંધારણનો જોઈ ચૂક્યા છીએ, તે પણ આઈએમપી છે. તે તમે ના જોયો તો જોઈ લેજો. દોસ્તો, આજના વિડીયોમાં આપણે 20 મહત્વના પ્રશ્નો જોવાના છે બંધારણના. દોસ્તો, આજના પ્રશ્નો થોડા હાર્ડ લાગશે. જે વ્યક્તિ તૈયારી નથી કરતા સાવ, તેને તો હાર્ડ જ લાગશે, અને જે દોસ્તો થોડી તૈયારી ચાલુ કરી દીધી છે તેને થોડા ઇઝી પણ લાગી શકે છે. અને દોસ્તો, આ વિડીયોમાં આપણે પીએસઆઈ એટલે કે પીએસઆઈની જે તૈયારી કરે છે તેના માટે 10 પ્રશ્નો સાચા પડવા જરૂરી છે, અને પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે તેને 8 પ્રશ્ન મિનિમમ સાચા પડવા જરૂરી છે. તો ચાલો દોસ્તો, આગળ એટલે કે લાસ્ટમાં તમે જણાવજો કે તમારે 20માંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા. તો દોસ્તો, ચાલો શરૂ કરીએ આજના મહત્વના 20 પ્રશ્નો. પ્રશ્ન 1. રાજ્યપાલ શ્રી હોદ્દો ધારણ કરતા પહેલા શપથ કોની હાજરીમાં લે છે? ઓપ્શન છે એ રાષ્ટ્રપતિની હાજરીમાં, ઓપ્શન બી વડાપ્રધાનની હાજરીમાં, ઓપ્શન સી મુખ્યમંત્રીની હાજરીમાં, ઓપ્શન ડી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિની હાજરીમાં. દોસ્તો, તમને ખ્યાલ જ હશે કે આન્સર વિચારવા માટે તમને 5 સેકન્ડનો સમય આપવામાં આવે છે. જો દોસ્તો તમને આ 5 સેકન્ડનો સમય ઓછો પડતો હોય તો તમે વિડીયોને પોઝ કરીને આન્સર વિચારી શકો છો. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી, ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીના. દોસ્તો, રાજ્યપાલ શ્રી હોદ્દો ધારણ કરતા પહેલા શપથ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીની હાજરીમાં લે છે. પ્રશ્ન 2. અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા બંધારણીય સુધારાથી કરવામાં આવી છે? ઓપ્શન છે એ 85માં, ઓપ્શન બી 86માં, ઓપ્શન સી 89માં, ઓપ્શન ડી 90માં. દોસ્તો, થોડો સમય આપી પ્રશ્નને જોઈ વિચારીને આન્સર વિચારવાની કોશિશ કરજો. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 89માં બંધારણીય સુધારાથી. દોસ્તો, અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની જોગવાઈ ભારતના સંવિધાનમાં 89માં બંધારણીય સુધારાથી કરવામાં આવી છે. પ્રશ્ન 3. નીચેના પૈકી કઈ બાબત એ સંસદીય પ્રણાલીની ગુણવત્તા નથી? ઓપ્શન છે એ ધારાસભ્ય અને કારોબારી વચ્ચે સુસંગતતા, ઓપ્શન બી જવાબદાર સરકાર, ઓપ્શન સી નિષ્ણાતો દ્વારા સરકાર, ઓપ્શન ડી વિશાળ પ્રતિનિધિત્વ. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી નિષ્ણાતો દ્વારા સરકાર. દોસ્તો, નીચેના પૈકી નિષ્ણાતો દ્વારા સરકાર એ સંસદીય પ્રણાલીની ગુણવત્તા નથી. પ્રશ્ન 4. નીચેના પૈકી કયો સંસ્થાનીય અધિનિયમ ભારતમાં સંસદીય પ્રણાલી દાખલ કરવા માટે જાણીતો છે? એટલે કે દોસ્તો, જે સંસ્થાકીય અધિનિયમ છે તે ભારતમાં સંસદીય પ્રણાલી દાખલ કરવા માટે કયો જાણીતો છે? તો દોસ્તો, ઓપ્શન છે એ 1813નો ચાર્ટર અધિનિયમ, ઓપ્શન બી 1833નો ચાર્ટર અધિનિયમ, ઓપ્શન સી 1853નો ચાર્ટર અધિનિયમ, ઓપ્શન ડી 1858નો ચાર્ટર અધિનિયમ. દોસ્તો, થોડા પ્રશ્ન સમજજો અને પછી આન્સર વિચારજો. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 1853નો ચાર્ટર અધિનિયમ. દોસ્તો, નીચેના પૈકી સંસ્થાકીય અધિનિયમ એટલે કે જે ભારતમાં સંસદીય પ્રણાલી દાખલ કરવા માટે જાણીતો છે જે 1853નો ચાર્ટર અધિનિયમ છે. પ્રશ્ન 5. ભારતના સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કરે છે? એટલે કે રાજ્યપાલ અને રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કરે છે. તો ઓપ્શન છે એ અનુચ્છેદ 164, ઓપ્શન બી અનુચ્છેદ 165, ઓપ્શન સી અનુચ્છેદ 166, ઓપ્શન ડી અનુચ્છેદ 167. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી અનુચ્છેદ 165. દોસ્તો, ભારતના સંવિધાનના અનુચ્છેદ 165ની જોગવાઈ હેઠળ રાજ્યપાલ અને રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક થાય છે. પ્રશ્ન 6. કયા વર્ષના અધિનિયમથી કેન્દ્રીય સતર્કતા આયોગને વૈધાનિક દરજ્જો મળેલ છે? ઓપ્શન છે એ 1998ના, ઓપ્શન બી 2003ના, ઓપ્શન સી 2000ના, ઓપ્શન ડી 2001ના. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી 2003ના વર્ષના, એટલે કે 2003 વર્ષના અધિનિયમથી કેન્દ્રીય સતર્કતા આયોગને વૈધાનિક દરજ્જો મળેલ છે. પ્રશ્ન 7. નીચેના પૈકી કયા રાજ્યે વન ડે ગવર્નન્સ મોડલની સૌપ્રથમ વખત શરૂઆત કરી હતી? તો દોસ્તો, ઓપ્શન છે એ ગુજરાતે, ઓપ્શન બી કેરળે, ઓપ્શન સી કર્ણાટકે, ઓપ્શન ડી હરિયાણાએ. દોસ્તો, આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ગુજરાત રાજ્યએ. દોસ્તો, ગુજરાત રાજ્યએ વન ડે ગવર્નન્સ મોડલની સૌપ્રથમ વખત શરૂઆત કરી હતી.
પ્રશ્ન 8. ભારતના બંધારણનો કયા અનુચ્છેદ વ્યક્તિને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના હકની સુરક્ષા બક્ષે છે? દોસ્તો આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ બની શકે છે તમારી માટે. ઓપ્શન છે એ અનુચ્છેદ 19, ઓપ્શન બી અનુચ્છેદ 21, ઓપ્શન સી અનુચ્છેદ 25, ઓપ્શન ડી અનુચ્છેદ 29. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી અનુચ્છેદ 21. દોસ્તો ભારતના બંધારણનો અનુચ્છેદ 21 અનુચ્છેદ વ્યક્તિને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના હકની સુરક્ષા બક્ષે છે. દોસ્તો જે ભાગીને લગ્ન કરે છે તેને અનુચ્છેદ 21 મુજબ રક્ષણ આપવામાં આવે છે, એટલે કે સુરક્ષા આપવામાં આવે છે. દોસ્તો આ એકની કોને કોને ખબર હતી, એટલે કે અનુચ્છેદની કોને કોને ખબર હતી જરા કમેન્ટમાં જણાવજો. પ્રશ્ન 9. જાહેર હિતની અરજી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનનો વિચાર નીચેના પૈકી કયા દેશમાં ઉદ્ભવ્યો હતો? દોસ્તો ઓપ્શન છે એ ઓસ્ટ્રેલિયા, ઓપ્શન બી કેનેડા, ઓપ્શન સી યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, ઓપ્શન ડી સ્વીડન. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. દોસ્તો જાહેર હિતની અરજી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનનો વિચાર યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા દેશમાં ઉદ્ભવ્યો હતો. પ્રશ્ન 10. ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે, એટલે કે દોસ્તો ભારતમાં એક રાષ્ટ્રપતિ રહેશે. ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં જણાવેલ છે, એટલે કે કયા અનુચ્છેદમાં જણાવેલ છે? તો દોસ્તો અનુચ્છેદ 47માં, ઓપ્શન બી અનુચ્છેદ 57માં, ઓપ્શન સી અનુચ્છેદ 43માં, ઓપ્શન ડી અનુચ્છેદ 52માં. અને આન્સર આવશે ઓપ્શન ડી આર્ટિકલ 52માં. દોસ્તો અનુચ્છેદ કેવો કે આર્ટિકલ કેવો બંને એક જ થાય. ભારતમાં એક જ રાષ્ટ્રપતિ રહેશે જે ભારતના સંવિધાનના આર્ટિકલ 52માં જણાવેલ છે, એટલે કે અનુચ્છેદ 52માં જણાવેલ છે. પ્રશ્ન 11. ભારતનું બંધારણ યુનિયનની કાર્યકારી શક્તિ કોને સુપ્રત કરે છે? ઓપ્શન છે એ ન્યાયાધીશને, ઓપ્શન બી વડાપ્રધાનને, ઓપ્શન સી રાજ્યપાલને, ઓપ્શન ડી રાષ્ટ્રપતિને. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી રાષ્ટ્રપતિને. દોસ્તો ભારતનું બંધારણ યુનિયન કાર્યકારી શક્તિ રાષ્ટ્રપતિને સુપ્રત કરે છે. દોસ્તો રાષ્ટ્રપતિ ત્રણેય પાંખના વડા કહેવાય છે. પ્રશ્ન 12. 1986માં ભારત સરકાર દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓના પુનરુદ્ધાર માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? ઓપ્શન છે એ જીવી રાવ સમિતિની, ઓપ્શન બી અશોક મહેતા સમિતિની. દોસ્તો અહીં ટાઈપિંગ મિસ્ટેક છે, પણ અશોક મહેતા સમિતિની, ઓપ્શન સી બળવંતરાય મહેતા સમિતિની, ઓપ્શન ડી એલ.એમ. સિંઘવી સમિતિની. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી એલ.એમ. સિંઘવી કે સંઘવી સમિતિ. દોસ્તો 1986માં ભારત સરકાર દ્વારા પંચાયતી રાજ સંસ્થાના પુનરુદ્ધાર માટે એલ.એમ. સંઘવી સમિતિની રચના કરવામાં આવી હતી. પ્રશ્ન 13. લોકસભાની મુદત ખાલી જગ્યા. દોસ્તો લોકસભાની મુદત ખાલી જગ્યા એટલે કે ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ કોઈ પણ સંજોગો હેઠળ લંબાવી શકાય નહીં, ઓપ્શન બી એક વારમાં 6 માસ સુધી લંબાવી શકાય, ઓપ્શન સી કટોકટીની જાહેરાત દરમિયાન એક વારમાં 1 વર્ષ સુધી લંબાવી શકાય, ઓપ્શન ડી કટોકટીની જાહેરાત દરમિયાન મહત્તમ એટલે કે મહત્તમ 2 વર્ષ માટે લંબાવી શકાય. તો દોસ્તો આમાં કયું વાક્ય મેળ આવે છે લોકસભાની મુદત માટે તે આપણે જણાવવાનું છે. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી કટોકટીની જાહેરાત દરમિયાન એક વારમાં 1 વર્ષ સુધી લંબાવી શકાય છે, એટલે કે લોકસભાની મુદત કટોકટીની જાહેરાત દરમિયાન એક વારમાં 1 વર્ષ સુધી લંબાવી શકાય છે. પ્રશ્ન 14. પ્રવર સમિતિ એટલે કે પ્રવર સમિતિ કોની બનેલી હોય છે? ઓપ્શન છે એ સંસદના બંને ગૃહના નિષ્ણાત સભ્યોની, ઓપ્શન બી માત્ર લોકસભાના સભ્યોની, ઓપ્શન સી માત્ર રાજ્યસભાના સભ્યોની, ઓપ્શન ડી વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોની. દોસ્તો તમને આ પ્રશ્નો ગમતા હોય તો વિડીયોને લાઇક એન્ડ શેર જરૂર કરજો. દોસ્તો આના આન્સર આવશે ઓપ્શન એ સંસદના બંને ગૃહના નિષ્ણાત સભ્યોની. દોસ્તો પ્રવર સમિતિ સંસદના બંને ગૃહના નિષ્ણાત સભ્યોની બનેલી હોય છે. પ્રશ્ન 15. શ્વેતપત્ર એટલે શું? ઓપ્શન છે એ લોકસભામાં વિધેયક દ્વારા રજૂ કરાયેલ દસ્તાવેજ, ઓપ્શન બી રાષ્ટ્રીય બાબતે પ્રગટ કરાયેલો અગત્યનો દસ્તાવેજ, ઓપ્શન સી એક પ્રકારની ઊંચી જાતનો કાગળ, ઓપ્શન ડી એક પણ નહીં. અને આન્સર આવશે ઓપ્શન બી રાષ્ટ્રીય બાબતે પ્રગટ કરાયેલો અગત્યનો દસ્તાવેજ. દોસ્તો શ્વેતપત્ર એટલે રાષ્ટ્રીય બાબતે પ્રગટ કરાયેલો અગત્યનો દસ્તાવેજ. પ્રશ્ન 16.
ભારતમાં ચૂંટણી પંચની રચના ક્યારે થઈ હતી? ઓપ્શન છે એ 26 જાન્યુઆરી 1950માં, ઓપ્શન બી 15 ઓગસ્ટ 1947માં, ઓપ્શન સી 25 જાન્યુઆરી 1950માં, ઓપ્શન ડી 15 ઓગસ્ટ 1949માં. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 25 જાન્યુઆરી 1950માં. દોસ્તો ભારતમાં ચૂંટણી પંચની રચના 25 જાન્યુઆરી 1950માં કરવામાં આવી હતી. અને દોસ્તો તે દિવસથી આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ 25 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે, એટલે કે ઉજવવામાં આવે છે. પ્રશ્ન 17. પ્રવાસી ભારતીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? ઓપ્શન છે એ 9 જાન્યુઆરી, ઓપ્શન બી 26 જાન્યુઆરી, ઓપ્શન સી 11 જાન્યુઆરી, ઓપ્શન ડી 20 જાન્યુઆરી. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ 9 જાન્યુઆરી. દોસ્તો પ્રવાસી ભારતીય દિવસ તરીકે 9 જાન્યુઆરીના દિવસને ઉજવવામાં આવે છે. પ્રશ્ન 18. સાંસદ પદની ઉમેદવારી માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? ઓપ્શન છે એ 25 વર્ષ, ઓપ્શન બી 30 વર્ષ, ઓપ્શન સી 21 વર્ષ, ઓપ્શન ડી 18 વર્ષ. અને આન્સર આવશે ઓપ્શન એ 25 વર્ષ. દોસ્તો સાંસદ પદની ઉમેદવારી માટે લઘુત્તમ વય મર્યાદા 25 વર્ષની હોય છે. પ્રશ્ન 19. ભારતના બંધારણમાં સમવર્તી એટલે કે સંયુક્ત યાદી કયા દેશમાંથી લેવાઈ છે? એટલે કે જે સંયુક્ત યાદી આપણે લીધી છે તે કયા દેશના કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? ઓપ્શન છે એ ફ્રાન્સ, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન ડી દક્ષિણ આફ્રિકા. અને આન્સર આવશે ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા દેશમાંથી. દોસ્તો ભારતના બંધારણમાં સમવર્તી એટલે કે સંયુક્ત યાદી ઓસ્ટ્રેલિયા દેશમાંથી લેવાઈ છે. પ્રશ્ન 20. સીએજીનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? ઓપ્શન છે એ 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર સુધી, ઓપ્શન બી 5 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર સુધી, ઓપ્શન સી 6 વર્ષ અથવા તો 62 વર્ષની ઉંમર સુધી, ઓપ્શન ડી 5 વર્ષ અથવા તો 62 વર્ષની ઉંમર સુધી. અને આન્સર આવશે ઓપ્શન એ 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર સુધી. દોસ્તો કેગ એટલે કે સીએજીનો કાર્યકાળ 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે. દોસ્તો આ 20 પ્રશ્નોમાં તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે જરા કમેન્ટમાં જણાવજો. અને દોસ્તો આ પ્રશ્નો તમને કેવા લાગે છે તે પણ કમેન્ટમાં જણાવજો. ચાલો દોસ્તો મળીએ આવા જ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.